મારું નામ પવાર ભાવિકા છે. મારી શાળાનું નામ દિગ્દર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા છે. SSIP2 અંતર્ગત મારું સ્ટાર્ટઅપ સિકલ સેલના આયુર્વેદિક ઉપચાર છે. સિકલ સેલ એ વારસાગત લોહીની બીમારી છે. દક્ષિણ ગુજરાતમાં આ બીમારી મુખ્યત્વે જોવા મળે છે અને સૌથી વધારે આદિવાસીઓમાં જોવા મળે છે. અને આ બીમારીની જાણ ન રહેતા અને આ બીમારીથી લોકો શરમ અનુભવે છે અને એકબીજાને બતાવતા નથી અને તેના કારણે તેઓ ખૂબ ઓછી આયુમાં મૃત્યુ પામે છે. સિકલ સેલમાં લોહીના રક્તકણો દાતરડા આકારના બની જાય છે, જે હિમોગ્લોબિન એસના કારણે બને છે. સિકલ સેલમાં રક્તકણો દાતરડા આકારના બનવાથી નસોમાં અટકી જાય છે અને લોહીનું પરિભ્રમણ થતું નથી, જેના કારણે બ્રેન સ્ટ્રોક અથવા હાર્ટ સ્ટ્રોક આવી શકે છે. સામાન્ય માણસના રક્તકણ ગોળ આકારના હોય છે, જ્યારે સિકલ સેલ ધરાવતા માણસના રક્તકણ દાતરડા આકારના હોય છે. સિકલ સેલ ધરાવતા માણસના રક્તકણ દાતરડા આકારના હોય છે, જેનું આયુષ્ય માત્ર 10 થી 20 દિવસનું હોય છે, જ્યારે સામાન્ય રક્તકણનું આયુષ્ય 120 દિવસનું હોય છે. તેના કારણે તે હિમોગ્લોબિન જલ્દી તૂટી જાય છે અને તેની અછત હોય છે. રુધિરનું દબાણ ઓછું થાય છે અને તેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. તેના મુખ્ય લક્ષણો છે એનિમિયા, થાક, દુખાવો, વૃદ્ધિમાં વિલંબ, અંગોને નુકસાન અને સંક્રમણનું જોખમ વગેરે તેના લક્ષણો છે. આ રોગ વારસાગત હોવાથી તેનું ઈલાજ શક્ય નથી અને તેની દવા હજુ સુધી બનાવવામાં આવી નથી. તેના કારણે અમે આયુર્વેદિક દવાઓ બનાવી છે, જે અમારું સ્ટાર્ટઅપ છે. આ આયુર્વેદિક દવાઓ આજુબાજુના વનમાંથી મળતી આયુર્વેદિક દવાઓ છે. આ ગુલકંદ છે, જેને ગુલાબમાંથી બનાવવામાં આવ્યો છે. આમળા, જેને આમળામાંથી બનાવેલ છે. તુલસીનો કાઢો, ત્રિફળા, દ્રાક્ષાસ્ત્રવ, ગોંદકતીરા વગેરે દવાઓ અમે બનાવી છે. મકાઈના વાઘાનું પાણી, આ બધી દવાઓ સિકલ સેલના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે, જેનો સંગ્રહ અમે અમારી પોતાની આયુર્વેદિક હોસ્પિટલ હેલ્થ સેન્ટરમાં કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. લોકોને આ આયુર્વેદિક સેન્ટરમાં પોતાની જરૂરિયાતની બધી જ વસ્તુઓ મળી રહેશે. તેને કઈ પરેજી પાળવી જોઈએ, કેવી રીતે સિકલ સેલમાં તેના લક્ષણો કેવી રીતે રહેવું જોઈએ અને જે સિકલ સેલને લગતી માહિતી છે તે અમે વિસ્તૃત રૂપે આપીશું. જે સિકલ સેલ થયેલો વ્યક્તિ છે એને આ જે તમારા આયુર્વેદિક હેલ્થ સેન્ટર છે, તમે આ આયુર્વેદિક ઉપચારથી કેટલા ટકા જેટલું જે લક્ષણો છે એને નિયંત્રણમાં લાવી શકશો? 50% જેટલું લક્ષણો નિયંત્રણમાં લાવી શકાય છે. તેનો ઈલાજ શક્ય નથી, પરંતુ તેના લક્ષણોને નિયંત્રણમાં લાવી શકાય છે અને માણસો 10 થી 20 વર્ષ સુધીનું લાંબુ જીવન જીવી શકે છે સારી રીતે લક્ષણો વિના. આભાર.